નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલ મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો હાલ તમામ વાલીઓ માટે લાલ બત્તી સમાન કિસ્સો સામે આવ્યો છે। તેલંગાના ખમ્મક જિલ્લામાં એક હૃદયદ્રાવક અને વિચિત્ર અકસ્માતમાં એક માસૂમ બાળકે જીવ ગુમાવ્યો છે। શાળાના સમય દરમિયાન બનેલી આ ઘટનામાં સૌને હચમચાવી દીધા છે। માત્ર 6 વર્ષનો વિદ્યાર્થી જ્યારે હાથમાં પેન્સિલ લઈને દોડી રહ્યો હતો ત્યારે તે પડી ગયો અને પેન્સિલ તેના ગળાના આરપાર નીકળી ગઈ હતી। જી હા મિત્રો, આ ગંભીર ઇજાના કારણે હોસ્પિટલ પહોંચતા પહેલા જ તેનું કરુણ મૃત્યુ થયું હતું। આ દુર્ઘટના બુધવારે 24 ડિસેમ્બરના રોજ ખમ્મક જિલ્લાના કસુમાસી મંડળના નાયકગુડેમાં ગામના આવેલી એક ખાનગી શાળામાં બની હતી। મૃતક બાળકની ઓળખ મેદારા પાઉ વિહાર તરીકે થઈ છે, જે ત્યાં યુકેજીમાં અભ્યાસ કરતો હતો। બપોરે અંદાજે 3 વાગે સુમારે બપોરના વિરામ દરમિયાન બાળક શૌચાલય ગયો હતો। ત્યારે તે શૌચાલયથી પરત વર્ગખંડમાં તરફ દોડી રહ્યો હતો ત્યારે તેના હાથમાં એક અણીદાર પેન્સિલ હતી ને અચાનક પગ લપસતા તે જમીન પર પટકાયો અને હાથમાં રહેલી પેન્સિલ સીધી ગળામાં ઘૂસી ગઈ હતી। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।